મિત્રો જે પેલું 30% આવ્યું છે કોર્સ ઓછું કરવાનું, એમાં 5મા ચેપ્ટરની ઘણી બધી વસ્તુઓ નીકળી ગઈ છે. એટલે મેં 5મું ચેપ્ટર જે ભણાવ્યું છે એ બધી થિયરી હમણાં એટલું રાખીએ છીએ. પછી હું બીજો લેક્ચર લઈશ તો 5મા ચેપ્ટરમાં ફરીથી આપણે જઈશું. બરાબર. હમણાં આપણે 6થું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. 6થા ચેપ્ટરમાં આવે છે ક્વેશ્ચન નંબર 1 કે ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. ઓર્સ્ટેડનું અવલોકન હતું 4થા ચેપ્ટરમાં. ઓર્સ્ટેડનું અવલોકન શું હતું કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય તો એની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓર્સ્ટેડનું અવલોકન હતું કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પ્રવાહિત થાય તો એની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ફેરાડે એના કરતાં ઊંધું વિચાર્યું કે અહીં જુઓ તો બે વસ્તુઓ છે. તો તાર છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બીજું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ફેરાડે ઊંધું વિચાર્યું કે જો ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર. પ્રવાહ વહે છે તો એની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર છે. તારની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. આમ ઊંધું વિચાર્યું અને એને સંખ્યાબદ્ધ પ્રયોગો કર્યા અને એના પરથી એણે જોયું કે એક ગૂંચળું લઈ લઈએ, સોલેનોઇડ લઈ લઈએ. બરાબર. એક સોલેનોઇડ લઈ લઈએ, અહીં ગેલ્વેનોમીટર મૂકી દઈએ અને એની બાજુમાં મેગ્નેટ મૂકી દઈએ. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે આમાંથી પસાર થાય. એટલે આ જ પરિસ્થિતિ સર્જાઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અને એક તાર છે, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે ના. તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતો નથી. એટલે ફેરાડે જોયું કે આમાં કંઈ શક્યતા ઓછી લાગે છે. એને મેગ્નેટ હટાવી દીધું. જેમ આપણે પ્રેક્ટિકલ કરીએ તો એમ વિચારીએ કે હવે નહીં થતું તો જવા દો, કાલે ફરી ટ્રાય કરીશું. એ જ રીતે ફેરાડે એમ વિચાર્યું કે કાલે ટ્રાય કરીશું. એટલે એને મેગ્નેટ હટાવ્યું. જેમ જ મેગ્નેટ હટાવે છે તેમ ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન બતાવે છે, આવર્તન બતાવે છે, કાંટો ફરે છે. એટલે એને ફરી મૂક્યું, ફરી કાંટો. પણ જ્યારે મેગ્નેટ સ્થિર હોય છે એટલે એનો વેગ 0 હોય છે, ત્યારે આ સ્થિર હોય છે એટલે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. પણ જેમ જ આને સહેજ ગતિ કરાવીએ તો હલાવીએ તો શું થાય છે કે આ જે ક્ષેત્ર રેખાઓ છે, તમે જો અહીં આગળ જઈએ ને તો શું થાય છે, છૂટી પડતી જાય અને અહીં ભેગી થાય છે. તો જેમ જેમ ચુંબક નજીક જાય છે તેમ ગૂંચળાની સાથે, વાયર સાથે વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોડાય છે અને મેગ્નેટને દૂર લઈ જઈએ તો ઓછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોડાય છે. ઇટ મીન્સ કે ગૂંચળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય છે, વધારે ઓછી થાય છે. તો જ્યારે ફેરફાર થાય છે ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. એનો મતલબ કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જરૂરી છે, ચુંબકીય ક્ષેત્ર હોવું જરૂરી નથી. એટલે સ્થિર ચુંબકીય ક્ષેત્ર હોય તો ગૂંચળામાં કોઈ ફેરફાર થતો નથી. પણ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો શું થાય છે, ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આ જે વિદ્યુત પ્રવાહ વહે છે તો તમે જોયું છે 3જા ચેપ્ટરમાં કે વિદ્યુત પ્રવાહ એટલે શું, તો ઇલેક્ટ્રોનના વહનને વિદ્યુત પ્રવાહ કહે છે.
હવે ઇલેક્ટ્રોન એટલો એક્ટિવ નથી કે તે ફરી શકે, બરાબર. આપણે પણ એટલા એક્ટિવ નથી કે ફરી શકીએ. કેમ? તમે એમ કહેશો સર હું તો ફરી શકું છું. ફરવા માટે આપણી પાસે ઊર્જા હોવી જોઈએ. આપણા શરીરમાં ઊર્જા છે એટલે આપણે હલનચલન કરીએ છીએ. આ ઊર્જા ના હોય તો ખાટલામાં બેસી જઈએ. સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન પાસે ઊર્જા ના હોય તો એ ફરી શકતો એને ઇલેક્ટ્રોનને ઊર્જા જોઈએ છે. અને હું તમને બીજા ચેપ્ટરથી ભણાવતો આવ્યો છું. ત્રીજા ચેપ્ટરમાં મેં ભણાવ્યું છે કે વોલ્ટેજ એટલે ઊર્જા. શું છે? વોલ્ટેજ એટલે ઊર્જા. તો ઇલેક્ટ્રોનને ઊર્જા મળે છે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે ગૂંચળા સાથે તમે મેગ્નેટ મૂકો છો તો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાય છે. આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. વિદ્યુત પ્રવાહ વહે છે એટલે ઇલેક્ટ્રોન પાસે ઊર્જા છે. ઊર્જા છે એટલે વોલ્ટેજ છે. વોલ્ટેજને આપણે કહીએ છીએ EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે. તો આ જે આ રીતે ઉત્પન્ન થાય છે એને આ ઘટનાથી થાય એટલે પ્રેરિત EMF કહેવાય, બરાબર. તો ફેરાડે એમ બતાવ્યું કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય છે, બરાબર. ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. શું કહે છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા શું છે? કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. ઉત્પન્ન EMF ને પ્રેરિત EMF કહે છે. ઉત્પન્ન થાય છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર ઉર્જાના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે ક્વેશ્ચન છે, આ તો વ્યાખ્યા હતી, ઘટના શું છે? હવે ક્વેશ્ચન એવું છે કે ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ હતું. હવે ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત, પરંતુ જો તમારે રાઇટર બરાબર લખેલું છે પણ બોર્ડમાંથી 30% કાપ મૂક્યો છે એટલે આનો આગળનો ટોપિક હટાવી દીધો. પણ આગળનો ટોપિક ના ખબર પડે એટલે આ ટોપિકમાં ખબર ના પડે એટલે હું બતાવું છું. ફેરાડે આમ કર્યું હતું, સંખ્યાબંધ પ્રયોગો કર્યા, ભલે પ્રયોગો નીકળી ગયા છે, તમને કીધું એ રીતે. સોલેનોઇડ છે, આની બાજુમાં એક ચુંબક મૂકી દીધું. ઘટના શું થાય છે ખબર પડશે તો આપણને આગળ ખબર પડશે, બરાબર. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાયેલી છે. જો ગૂંચળું સ્થિર હોય તો EMF ની કિંમત 0 છે. ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતો નથી, 0 પર જ રહે. હવે જો આને v જેટલા વેગથી દૂર લઈ જવામાં આવે તો શું થાય છે કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય છે. પહેલા વધારે છે, દૂર લઈ જશો તો ઓછી થશે, ફેરફાર થાય છે.
એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવે છે. બરાબર. હવે EMF 0 મળતું નથી. EMF મળે છે, 0 નથી મળતું. પછી જો ચુંબકને આ બાજુ ગતિ કરાવો, ત્યાંથી પાછા લઈને આવો, રિટર્ન અહીં સુધી લાવો, તો એ શું થાય છે? ફેરફાર થાય છે. એટલે ફરીથી આપણને EMF મળે છે, 0 મળતું નથી. અમુક વસ્તુ, અમુક આન્સર મળે. આ જ રીતે ફેરાડે એમ પ્રયોગ કર્યો કે જો આ બાજુ S ને આ બાજુ N મૂકીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ઉલટાઈ જાય. પછી દૂર લઈ જઈએ, પછી નજીક લાવીએ તો આવું. બરાબર. આ ધ્યાન રાખવાનું છે કે ચુંબકીય ધ્રુવો બદલી નાખ્યા તો શું થયું? વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બરાબર. લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આ જ વસ્તુ નોટ કરી, પકડ્યું, ભૂલ પકડી. કોની? ફેરાડે. ફેરાડેએ શું બતાવ્યું કે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગુચડામાં EMF ઉત્પન્ન થાય. તો પહેલા એટલે આ પ્રયોગની પહેલા એવી કોઈ રચના ન હતી દુનિયામાં કે ગતિ ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે. વિદ્યુત ઉર્જાથી મોટર ચલે છે, ટર્બાઇન ચલે છે, બધું ચલે છે. વિદ્યુતથી બધું ચાલતું હતું. એટલે વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું હતું, પરંતુ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું ન હતું. એટલે ફેરાડે ફોર્મમાં આવી ગયું. બરાબર. ફોર્મમાં આવી ગયો એટલે એનો પ્રયોગ સક્સેસ થઈ ગયો. તો એ ફેરાડે શું ભૂલી ગયો? જ્યાંથી એને સ્ટાર્ટ લીધું હતું એ જ વસ્તુ ભૂલી ગયો. કઈ રીતે ભૂલી ગયું? તો એને શું સ્ટાર્ટ લીધું હતું? ફેરાડે સ્ટાર્ટ શું લીધું હતું? ઓર્સ્ટેડના અવલોકનથી સ્ટાર્ટ લીધું હતું. બરાબર. હવે લેન્ઝ ફેરાડેને પૂછે છે. ફેરાડે પોતાની જે કૃતિ છે, જે શોધ કરી હતી, એ બધા વૈજ્ઞાનિકોની સામે મૂકી તો શું થયું કે બરાબર છે, પ્રૂવ થઈ ગયું કે ચુંબકને ગતિ કરાવી એટલે ચુંબકની ગતિ ઉર્જા આમાં EMF ઉત્પન્ન થાય છે, એટલે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ. પરંતુ લેન્ઝ નામના સાયન્ટિસ્ટે શું કર્યું? આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ એમ કીધું. મને પ્રોબ્લેમ છે. બધાએ સ્વીકારી લીધો, પણ લેન્ઝે સ્વીકાર્યું. એને શું કીધું કે આમાં કંઈક ભૂલ છે, કંઈક ભૂલ છે. આખું પ્રેક્ટિકલ ભૂલ નથી, કારણ કે સાબિત થાય છે કે તમે ચુંબકને ગતિ કરાવો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, દેખાય છે. પરંતુ કંઈક ભૂલ રહેલી છે. ભૂલ શું હતી એ હવે લેન્ઝ ફેરાડેને સમજાવે છે. લેન્ઝ એમ સમજાવે છે કે તમે જુઓ કે આ રીતે તમે એક પૂતળું લીધું, આ ગેલ્વેનોમીટર. જ્યારે તમે ચુંબકનું ઉત્તર ધ્રુવ ગુચડાની તરફ રાખીને ગતિ કરાવો છો, બરાબર, તો આને સહેજ ગતિ કરાવીને છોડી દો. જેમ આપણે કેરમ રમીએ તો સ્ટ્રાઇકરને વધારે સ્પીડથી નથી મોકલવું, સહેજ બાજુમાં જ ગોઠ હોય ને તો સહેજ ટચ કરીએ છીએ. એ રીતે આ મેગ્નેટને આમ સહેજ ટચ કરો તો મેગ્નેટ ખાલી ગતિ નહીં કરે, હાલશે. અને મેગ્નેટ હાલે એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. આની સાથે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોડાયેલી છે એમાં ફેરફાર થાય એટલે વિદ્યુત પ્રવાહ આમાં પસાર
થાય, ભલે ને માઇક્રો સેકન્ડ માટે થાય, પણ વિદ્યુત પ્રવાહ પસાર થશે. અને આ તમે શું લીધું હતું? લેન્ઝ ફેરાડેને પૂછે છે કે આ તમે શું લીધું છે? સોલેનોઇડ. ગૂંચળું મીન્સ નળાકાર ગૂંચળું મીન્સ સોલેનોઇડ. હવે સોલેનોઇડ લીધું છે એટલે સોલેનોઇડ પર 5મા ચેપ્ટરમાં મેં તમને ભણાવ્યું એટલે જ કે ચુંબક છે. સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એની અંદર શું બની જાય છે? ચુંબક. તો આ ચુંબક રીતે વર્તન કરે. અને ચુંબક હોય તો એના 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ હશે અને દક્ષિણ ધ્રુવ હશે. તો લેન્ઝ એમ કે છે કે ધારો કે એ સમય વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે છે, આમ વહે છે, આમ કે જેથી ઉચડાનો ચુંબકની તરફનો છેડો S બને અને આ છેડો N બને છે. લેન્ઝ ફેરાડેને શું સમજાઈ રહ્યો છે કે જ્યારે તમે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉચડાની તરફ રાખીને ચુંબકને ઉચડા તરફ ગતિ કરાવો છો ત્યારે ઉચડાનો ચુંબક તરફનો છેડો ધારો કે S બને છે. ધારો તો શું થશે કે પેલું માઇક્રો સેકન્ડ માટે પ્રક્રિયા થઈ તો આ S જે છે તે N ને આકર્ષિત કરશે. આકર્ષિત કરે તો શું થશે? આકર્ષિત કરશે તો શું થશે? ચુંબક ગતિ કરશે. ગૂંચળું સ્થિર રાખેલું છે. ચુંબક ગતિ કરશે, ભલે માઇક્રો સેકન્ડ માટે ગતિ. તો ચુંબક ગતિ કરશે, એની ઝડપ વધશે. હવે તમે આગળ પ્રેક્ટિકલ ફેરાડે કરેલું છે, ઝડપથી ગતિ કરાવો તો વિદ્યુત પ્રવાહમાં ઝડપથી વધારો થાય. ફેરફાર ઝડપી થાય તો વિદ્યુત પ્રવાહમાં ઝડપથી વધારો થાય. અને વિદ્યુત પ્રવાહ ઝડપથી વધે ચોથા ચેપ્ટરમાં છે B = μ0 Ni. I ની કિંમત વધે તો D ની કિંમત વધે. એટલે આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર બનશે. એટલે વધારે પડતા આકર્ષણ થશે. આ પ્રબળ બનશે તો આને આકર્ષણ વધારે થશે. મેગ્નેટ પ્રબળ હોય તો આકર્ષણ વધે. તો વધારે પડતા આકર્ષણ બળથી આકર્ષિત કરશે. બળ લાગશે તો બળ = ma થાય. F = ma. એટલે બળ લાગશે એટલે પ્રવેગ ઉત્પન્ન થશે. પ્રવેગ એટલે વેગમાં વધારો થશે. એટલે આના વેગમાં હજુ વધારો થશે. તો આ ધારો કે મારી આંગળીઓ જે છે તે શું છે? સોલેનોઇડના આટાઓ છે. બરાબર? પરિસ્થિતિ એ જ છે. અહીં N છે, આ N છેડો છે ને S આ મેગ્નેટ છે. પેન શું છે? મેગ્નેટ છે. આ સોલેનોઇડ છે. આ આકર્ષણ બળથી આકર્ષે એટલે પ્રવેગી ગતિ કરશે, એનો વેગ વધતો જ જશે. તો સોલેનોઇડ અંદરથી પોલાણ હોય છે. બરાબર? હું નથી સમજાવી રહ્યો એમ સમજવાનું, લેન્ઝ ફેરાડેને સમજાવી રહ્યો છે. હવે આ શું કરશે? મેગ્નેટ અંદર ભરાઈ જશે. જ્યારે અહીંથી બહાર નીકળશે, ગતિ કરતો કરતો બહાર નીકળશે તો પરિસ્થિતિ ઉલટાઈ જાય છે. જ્યારે આ મેગ્નેટ અહીં આવી જશે તો આનો આ જ મેગ્નેટ અહીં ફરી પાછો N અને S અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ બરાબર. ફરી પાછો આ જે છે આને પોતાની બાજુ ખેંચશે એટલે એનો પ્રવેગ ઘટશે, વેગ ઘટશે. ફરી પાછો આમ જશે. બરાબર? આમ જશે એટલે મેગ્નેટના દોલન શરૂ થઈ જશે. આ મેગ્નેટ જો દોલન આમ કરતું જ રહેશે તો શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતું રહેશે. અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો જ રહે. આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતું જ રહેશે. તમે તો એક ખાલી આમ સહેજ ગતિ કરાવી, સહેજ ટચ કર્યું તો એ શું થાય છે? હવે મેગ્નેટ સતત ગતિ ચાલુ જ રાખશે ને.
અને આમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જશે. જો આની જોડે આપણે બલ્બ લગાવી દઈએ તો બલ્બ પ્રકાશિત થશે. એટલે કોઈ પણ ઉર્જા ખર્ચ કર્યા વગર અહીંથી ઉર્જા મળી. આપણે તો કોઈ ઉર્જા ખર્ચ કરીને બધું ઓટોમેટિક જ ચાલે. તો લેન્ઝ એમ કે છે કે કાં તો ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત ખોટો છે, કાં તો ફેરાડે ખોટો છે. હવે ફેરાડે એમ કે છે કે ના ના, ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત તો બરાબર છે, હું જ ખોટો છું. ફેરાડે શું કે છે કે હું પોતે જ ખોટો છું. હવે ફેરાડેને ભૂલ સ્વીકારી લીધા પછી લેન્ઝ ફેરાડેને હજુ એક્સપ્લેન કરે છે કે જુઓ, થવું એવું જોઈએ કે એન ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉચડાની તરફ રાખો તો આપણે જે ધાર્યું હતું એ ખોટું હતું. અહીં એન બનવું જોઈએ ને અહીં એસ બનવું જોઈએ. તો જ શું થાય કે જ્યારે તમે ચુંબકના ઉત્તર ધ્રુવને ગૂંચળાની તરફ રાખીને ગતિ કરાવો ત્યારે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એ અપાકર્ષણ બળની વિરુદ્ધ તમારે આને ધક્કો મારીને લઈ જવું પડશે. એટલે તમે કાર્ય કરશો. એ કાર્ય જેટલી ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. હવે એમ્પિયર એમ બતાવે છે કે જો આ રીતે ગૂંચળું જે છે, સોલેનોઇડ મેં કીધું, આ ગૂંચળા આંટાઓ છે, ગૂંચળાને આમ પકડીને જુઓ તો વિદ્યુત પ્રવાહની દિશા જો આમ ક્લોકવાઇઝ હોય તો આ છેડો એસ બને છે, અને જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો છેડો એન. એટલે લેન્ઝ એમ કે છે કે ચુંબકને ગૂંચળાની તરફ રાખીને ગૂંચળાને ગતિ કરાવીએ તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની દિશા એવી રીતે હશે કે જેથી ઉત્પન્ન ઈએમએફ તે કારણનો વિરોધ કરે જે આ કારણ છે. ચુંબક ના હોય તો ઈએમએફ ઉત્પન્ન જ ના થાય. એ કારણનો વિરોધ કરે જે કારણથી તે ઉત્પન્ન થાય છે. તે એટલે ઈએમએફ ઉત્પન્ન થાય છે. આઈ રિપીટ, લેન્ઝનો નિયમ છે કે ગૂંચળાને નજીક ચુંબકને ગતિ કરાવીએ તો ગૂંચળાનો ચુંબકની તરફનો છેડો અથવા તો ગૂંચળાની ચુંબક સાથેની સાપેક્ષ ગતિમાં ગૂંચળામાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર, ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિમાં ગૂંચળામાં ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા એવી હોવી જોઈએ. બરાબર, આમાં વિદ્યુત પ્રવાહની દિશા એવી હોવી જોઈએ કે જેથી ઉત્પન્ન ઈએમએફ તે કારણનો વિરોધ કરે જે કારણથી તે ઉત્પન્ન થઈ રહ્યો છે. બહુ વાક્ય રચના એવી છે, લેન્ઝનો નિયમ છે. આપણે એવું ના વિચારતા, લેન્ઝે વિચાર્યું. બરાબર, એટલે મેં તમને કીધું હતું કે ચુંબકના ધ્રુવો બદલી દઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ ગઈ. આના પરથી જો એની ક્લિક થઈ ને એને આ રીતે વિચાર્યું લેન્ઝે કે આમાં વિદ્યુત પ્રવાહની દિશા એવી હોવી જોઈએ કે તે ઉત્પન્ન ઈએમએફ, પ્રેરિત ઈએમએફ તે કારણનો વિરોધ કરે જે કારણથી તે ઉત્પન્ન થઈ રહ્યો છે. બરાબર, એ કારણનો વિરોધ કરે. આ લેન્ઝનો નિયમ હતો. હવે ફેરાડે સ્વીકાર્યો કે ઓકે, હવે તમે જુઓ કે ફેરાડે કેમ આ વસ્તુ રહી ગઈ. તો ઓર્સ્ટેડનો ઓબ્ઝર્વેશન જો એને યાદ હોત તો એ શું કરતો કે એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એને આટલું તો સાબિત કર્યું કે ચુંબકને ગતિ કરાવીએ તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અને ઓર્સ્ટેડે એમ કહ્યું કે વિદ્યુત પ્રવાહ વહે તો આ ચુંબક બને. તો આ ચુંબક બને તો બે ચુંબક થયા, એક આ ઇલેક્ટ્રોમેગ્નેટ અને આ બાર મેગ્નેટ. તો બે મેગ્નેટ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ છે એ વિચારી શકતો ફેરાડે.
પણ એ જ વસ્તુ ભૂલી ગયો, ઓર્સ્ટેડને ભૂલી ગયો, એટલે એક ભૂલ એને મોંઘી પડી. છતાંય ફેરાડે હતો, હાર માનવાનો ન હતો. ફેરાડે નવો સિદ્ધાંત આપ્યો. એ આપણો પ્રશ્ન છે, ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. બરાબર? તો એને ફરી પાછો નવો સિદ્ધાંત એ ગણિતીય સ્વરૂપમાં આપ્યો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષામાં આવી ગયો છે, એટલે આપણે જોઈએ. જુઓ, ગુંચલા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ ના ફેરફારના સમય દરનો ઋણ મૂલ્ય. હવે ઋણ કેમ લખે છે? વિરોધ છે. ફેરાડેનો લેન્ઝ પ્રત્યે વિરોધ નથી, પણ જે ઈએમએફ ઉત્પન્ન થાય છે એ કારણનો વિરોધ કરે છે. એ વિરોધ માટે હવે લખીએ તો કઈ રીતે? એટલે ફેરાડે માઇનસની નિશાની મૂકી. બરાબર? તો સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરનો ઋણ મૂલ્ય ગૂંચળામાં ઉત્પન્ન પ્રેરિત ઈએમએફ જેટલો હોય છે. બરાબર? ધારો કે ટી સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું છે? પાઈ છે. અને ડેલ્ટા ટી સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા ફાઈ હોય તો. બરાબર? આ દેશી હિસાબ છે. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ફાઈ છે, તો 1 સેકન્ડમાં કેટલો હોય તો ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંતથી પ્રેરિત ઈએમએફ, આ સરેરાશ પ્રેરિત ઈએમએફ શું આવશે? માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0 હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડિંગ ટુ 0 ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય. બરાબર? આ ફેરાડેએ બતાવ્યું. મેં આખું આન્સર લખેલું છે, એઝ ઇટ ઇઝ તમારે કોપી કરવાની છે. આન્સર પ્રશ્ન શું છે? ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત લખો. આ લખ્યું. હવે આમાં એક સ્ટેપ હજુ છે કે જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા n હોય તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n. આમાં n થી ગુણાકાર કરવાનો છે. બરાબર? શું કરવાનું છે? n થી ગુણાકાર. આ આપણો ફેરાડેનો નિયમ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરમાં. ઓકે, આટલું રાખીએ છીએ, પછી બીજા લેક્ચરમાં લઈએ. થેન્ક યુ.